નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિરમગામ શહેરના વિકાસમાં કોઈ કસર બાકી નહીં રહે એનું વચન આપું છું, પરંતુ શહેરીજનોએ સંયમ અને એકતા બતાવવી પડશે। ધારાસભ્ય હાર્દિક પટેલે આ કહ્યું છે। શહેરની શાન સમાન શહીદ બાગનું 1.24 કરોડના ખર્ચે પુનઃનિર્માણ કરીને શહેરીજનો માટે ધારાસભ્ય હાર્દિક પટેલના વરદસ્તે ખુલ્લો મુકાયો। ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે ટાવર અને લાઇબ્રેરીના લોકાર્પણ બાદ શહીદ બાગ વિરમગામના વિકાસમાં મહત્વનું સ્થાન બનશે। શહેરી વિકાસ યોજનાના જે ગ્રાન્ટની ફાળવણી હતી 1,24,00,000 રૂપિયા, એમાંથી આ સુંદર મજાના ગાર્ડનનું આજે પુનર્નિર્માણ કરીને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આજે શહીદ બાગની સાથે સાથે એક બીજા શહીદનું નામ આ જગ્યા સાથે જોડવાનો એક પ્રયાસ હતો, એ પ્રયાસ આજે સફળ રહ્યો છે। 1987ના સિયાચીન યુદ્ધમાં પાકિસ્તાન સામે લડાઈમાં વિરમગામના પનોતા પુત્ર કેપ્ટન નિલેશ સોની શહીદ થયા હતા, એનું સ્મારક પણ આજે આ શહીદ બાગની અંદર બનાવવામાં આવ્યું છે। એટલે મહાગુજરાત આંદોલનની ચળવળ અને એની સાથે સાથે દેશની લડાઈ કાજી જે બે યુવાનો શહીદ વિરમગામના હતા, એ શહીદ થયા, એને શહીદ બાગના સ્મરણો સાથે જોડવાનો પ્રયાસ એ અમારા સૌનો હતો। એ પ્રયાસ આજે પૂર્ણ થયો છે, એ બદલ અમને સૌને એનો આનંદ પણ છે।